વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બીલ ગામમાં વુડા દ્વારા 75 મીટરનો રોડ બનાવવામાં આવનાર છે। આ રોડ બનાવતી વખતે રસ્તામાં આવતા જે મકાનો છે તેઓને 10 દિવસની અંદર મકાન ખાલી કરવા માટેની નોટિસ ફટકારી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે અહીં ટીપી 27માં રોડ બનાવવામાં આવનાર છે, 70 જેટલા મકાનો આ રોડની કામગીરી દરમિયાન વચ્ચે આવે છે। જે મકાનો 10 દિવસમાં ખાલી કરી દેવામાં આવે તે માટેની નોટિસ મળતાની સાથે જ રહીશોએ નારાજગી વ્યક્ત કરી સાથે તેઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી છે। વુડા દ્વારા વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત બીલ ગામમાં બીલ ટીપી 27B માં 75 મીટર રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત બ્લોક નંબર 238 પૈકી ગામતળ આવે છે। આ રોડ પસાર થઈ રહ્યો છે, જેમાં આશરે 70થી વધુ મકાનો આ રોડમાં આવે છે, જેને તોડીને રોડ બનાવવો પડે તેમ છે। ત્યારે રહીશોએ રજૂઆત કરી કે આ જગ્યા અમારી ખાનગી માલિકીની છે ને આ જગ્યાની કાયદેસરતાની સનદો પણ તેમની પાસે છે। વર્ષ 1981માં કલેક્ટર દ્વારા ગામતળ નીમ કરેલ છે અને વર્ષોથી તેઓ અહીં રહેતા આવ્યા છે અને તેવામાં જ્યારે તેઓને 10 દિવસની અંદર મકાન ખાલી કરી દેવા માટેની નોટિસ મળી છે, એટલે નારાજ રહીશો પાલિકા ખાતે પહોંચી ગયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। સ્પષ્ટ તો આ લોકશાહી દેશમાં વડોદરા મહાનગરપાલિકાના જે જમીન મિલકત અધિકારી રાજાશાહી જેવું વર્તન કરવા નીકળ્યા છે। આજથી 1 મહિના પહેલાં અમે આવેદનપત્ર આપ્યું હતું, અમારા ધ્યાને આવ્યું હતું કે બિલ 27Bમાં જે ગામતળ નીમ થયેલું છે, જે આવાસ બનેલા છે, જે પાકા મકાન છે, જે સનદોવાળા છે, જેની પોતાની મિલકત છે, એ જગ્યા ઉપર 75 મીટર રોડ પડી રહ્યો છે, તો એ બધા મકાનો જઈ રહ્યા છે। તો અમે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે આપ 2013ના જમીન સંપાદન કાયદા અંતર્ગત આ જમીનને સંપાદન કરો અને જેટલા લાભો સરકારે 2013ના કાયદાની અંતર્ગત કયા છે એ બધા જ લાભો ત્યાં આપો અને એમનું પુનર્વસન વસવાટ કરાવો, ત્યારબાદ ત્યાં રોડ પડાવો। પરંતુ આજે 2 મહિના બાદ આવેદનપત્રના જવાબ આપવાના બદલે વડોદરા મહાનગરપાલિકા જમીન મિલકત અધિકારી એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ત્યાં ડાયરેક્ટ નોટિસો મોકલે છે કે તમારું દબાણ છે ને 10 દિવસમાં દૂર કરો। એટલે આજે અમારે મ્યુનિસિપલ કમિશનર સાહેબના ધ્યાને લાવવું પડ્યું કે આ દબાણ નથી, અમારી પોતાની મિલકત છે, એટલે તમે અમને કોઈ પ્લોટ આપ્યો નથી કે તમે અમારું મકાન સંપાદન કર્યું નથી, એટલે અમારી મિલકત આ રીતે તમે લઈ શકો નહીં। તો આજે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમનું એવું કહેવું હતું કે અમે તમને વાંધા સાંભળવા માટે બોલાયા છે, પરંતુ વાંધા સાંભળવા માટેની નોટિસ અલગ હોય, એમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કે આપણી જગ્યા પર આ રીતેનું પ્રાવધાન વિકાસ માટે કરી રહ્યા છે, તમને કોઈ વાંધા વિરોધ હોય તો લેખિતમાં આપો, તો એનો ડ્રાફ્ટ અલગ હોય। પરંતુ આમની પાસે એક જ ડ્રાફ્ટ રેડી હશે કે તમારું દબાણ છે ને 10 દિવસમાં દૂર કરો, તો એ જ ના આધારે હવે અમને એવું કહે છે કે વાંધા સુનાવણી કરો। કંઈ વાંધો નહીં, અમે અમારા વાંધા લેખિતમાં આપીશું, આગળની ઘટતી કાર્યવાહી કરીશું। શું કહેશો, જે પ્રકારે નોટિસ આપી છે 10 દિવસ પછી આવી જશે ના આવે ને? આમાં સ્પષ્ટ વસ્તુ છે, અમારું દબાણ નથી, અમારી મિલકત છે, અમારી પાસે પાકી સનદો છે, આ ગામતળ નીમ થયેલું છે અને એ આવશે તો અમારી પાસે પણ રસ્તા ખુલ્લા છે, આંદોલનથી માંડીને બધું કરી શકે છે અને ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવીશું, અમારી પાસે બધા જ ઓપ્શન છે। 70 મકાન છે।